બેન વર્ષા પ્રજાપતિને આપણે તાળીઓના વિવેક સાથે એમને આવકાર આપીએ કાવ્ય પઠન માટે. નમસ્કાર. જીટીપીએલના તમામ દર્શક મિત્રોને રથયાત્રા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, આપ સૌ જાણો છો કે આપણી ભારતીય સંસ્કૃતિમાં, હિન્દુ ધર્મમાં જેટલા પણ તહેવારો શરૂ થાય છે એનો શુભારંભ અષાઢી બીજથી થાય છે. તો રથયાત્રા નિમિત્તે આખા અમદાવાદમાં એમ કહીએ કે ભક્તો રાહ જોઈને બેઠા છે. રથયાત્રાનો એક અર્થ એ પણ છે કે આખું વર્ષ તો ભક્ત હંમેશા ભગવાનના મંદિરે દર્શને અર્થે જાય છે, પણ આ એક દિવસ એવો છે કે ભગવાન સ્વયં પૂરા નગરમાં નગરચર્યા કરીને પોતાના ભક્તોને બે હાથ ફેલાવીને દર્શન અર્થે તેઓ નગરચર્યા કરે છે. આ કેટલી ઉત્તમ વાત છે. રથયાત્રાની આ એક સુંદર ભૂમિકા જે આપણા જીવન સાથે જોડાયેલી છે. માત્ર સામાજિક, વૈજ્ઞાનિક એવા કોઈ સત્ય સાથે નહીં, પણ સંપૂર્ણ આધ્યાત્મિક સત્ય સાથે આ રથયાત્રાનો પર્વ આપણી સાથે જોડાયેલો છે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ સાથે અષાઢી બીજ નિમિત્તે એક ગીત તમારી સામે પ્રસ્તુત કરું છું. આવકાર આવકાર. ગીતનું શીર્ષક છે આષાઢી વાયરા વાયા. ડમ 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 રૂપ ખાજ ગાજ્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. ડમ 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 રૂપ ખાજ ગાજ્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. આકાશી શંખનાદ વાગ્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. ઝલમલ જલ ઓઢણીએ લીલા લીલા તારલા, તારલીએ તગ તગતા વાદળિયા આભલા. વાંસળીએ જોગ રાગ જાગ્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. કાગળ લખ્યા ને મેલ્યા ઠમના તેડલા, પાતળિયા વેશ છનન છલકાયા બેડલા. ગાજવીજ સંગ ઢોલ વાગ્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. ડમ 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 રૂપ ખાજ ગાજ્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. ધરતીને આભર में વરસાદી રાસ જો, જાણે કે પરણ્યાની પહેલી મધરાત હો. છમ 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 નાથજી પધાર્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. ડમ 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 રૂપ ખાજ ગાજ્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. આકાશી શંખનાદ વાગ્યા કે આજ સખી આષાઢી વાયરા વાયા. આષાઢી વાયરા વાયા. વર્ષાબેન, સુભદ્રાબેનની સરસ વાત કરતા હતા આપ, તો એ થોડીક વાત કરીને આગળની કવિતા કે દરેક સ્ત્રી છે પરમાત્મા તરફનો પ્રેમ છે એ કઈ રીતે પછી પરમાત્મા એમના આશીર્વાદ સ્વરૂપે બીજા જન્મમાં પણ એ આશીર્વાદ સ્વરૂપે તમે સ્વજનતા તમને સાંપડતી હોય છે, એ જ વાત. જી શૈલેષભાઈ, મારે કહેવું છે અને મારે એ પણ જણાવવું છે કે આપણે રામાયણ આપણે સૌ જાણીએ છીએ, મહાકાવ્ય, અને માતા સીતા માટે હંમેશા જેમને કહીએ ને કે ખડી પગે ઊભા રહેતા હતા એવા છે ત્રિજટા, જે રામાયણના સંદર્ભમાં છે જ. એમણે જ્યારે રાવણ સીતાજીને ઉપાડીને એમના એવા ગૃહમાં લઈ ગયા, એવા આવાસમાં એમને નિવાસ કરવા માટે રાખ્યા હતા, ત્યારે એકમાત્ર રાક્ષસી જે દાસી કહેવાય એ એવા હતા, એ હતા ત્રિજટા. અને એમણે સંપૂર્ણ રીતે માતા સીતાનું ધ્યાન રાખ્યું હતું. હવે જ્યારે રાવણનો વધ થાય છે અને સીતાજીને લેવા માટે ભગવાન શ્રી રામ ત્યાં પધારે છે, ત્યારે માતા સીતા કહે છે કે ત્રિજટાએ મારું ખૂબ અંતરપૂર્વક ધ્યાન રાખ્યું છે. આ વાતનો એક શ્રેય મળવો જોઈએ અને એ નિમિત્તે
ત્રિજટા માત્ર એટલું જ કહે છે, જ્યારે પરમ ભગવાન મારી સામે ઊભા હોય, માતા સીતા અને શ્રી રામ, તો મારે બીજું શું જોઈએ? અને તે છતાં પણ જો પ્રભુ તમે મને કોઈ વરદાન આપવા માગતા હોવ તો હું બસ એટલું માંગીશ કે આવતા ભાવમાં તમે જ્યારે હવે પછી અવતાર લો તો મને તમારા એટલા નિકટ સ્વજન તરીકે રાખજો. બસ એ અત્યંત નિકટ સ્વજન એટલે કોણ? એ આપણે રામાયણ પછી મહાભારતમાં જોઈએ છે. એટલે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર સંભવે છે ત્યારે, અને આપણે તો જાણીએ છીએ કે એ આખી ભૂમિકા મહાભારતમાં શ્રી કૃષ્ણના જન્મથી માંડી અને ગીતાના નાયક સુધી એ લંબાઈ છે. આ ત્રિજટા એટલે સુભદ્રાજી, અને એમણે એમના વચનનું એ પાલન પણ કરે છે. સુભદ્રાજી એમના બહેન તરીકે આ અવતારમાં જન્મે છે. બીજું એક મહત્વ એ પણ છે કે ભોગીલાલ શાહનું એક પુસ્તક છે શૈલેષભાઈ, અને એમનું નામ છે રાધા અવતાર. તમે બધા દર્શક મિત્રોએ ક્યાંક ને ક્યાંક આ નામ સાંભળ્યું હશે. અને એની સાથે બંસી અવતાર, મૃત્યુ અવતાર, ભીષ્મ અવતાર, આવી નવલકથા ઉત્તમ પ્રકારની પણ લખી છે. પોતે વૈષ્ણવ છે. એમાં પણ એક ઉલ્લેખ છે કે જ્યારે અંત ઘડી આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણને પણ આ ધરતી પરથી વિદાય લેવાની છે, ત્યારે એક મહત્વ રાધાજીનું એ ક્યારે સંભવશે? આ વાત બધાના મનમાં હતી. પોતાની પટરાણીઓ ક્યારે રાધાજીને સમજશે? અને એ વાત સુભદ્રાજી એની કથા કે એના વિશેનું જે પરિચય આપે છે ત્યારે એ દરવાજે ઊભા રહીને આ કથા આખી સંભળાવે છે. શા માટે? એ નવલકથામાં એવો ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણ આવી ન જાય, જો એ આવી જશે તો એ રાધામય થઈ જશે અને સમાધિસ્થ થઈ જશે. એટલો ભાવ વિભોર એમાં અર્થ છુપાયેલો છે. હવે હું એક રચનાનો કાવ્યપાઠ કરું છું. ગીત છે તમે જગાવ્યો જોગ. તમે જગાવ્યો જોગ હરિવર, તમે જગાવ્યો જોગ, તમે જગાવ્યો જોગ હરિવર, તમે જગાવ્યો જોગ, કૃષ્ણ નામનો રોગ હરિવર, તમે જગાવ્યો જોગ. કે પ્રથમ મોહની ગાંઠ ઉકેલી ધર્યું નિરંજન રૂપ, પ્રથમ મોહની ગાંઠ ઉકેલી ધર્યું નિરંજન રૂપ, રાગ દ્વેષને દૂર કર્યા તો સ્થિર થયું નિજ રૂપ, ને કામ ક્રોધ પણ ગયા ભૂલાઈ, મળ્યો પ્રેમનો ભોગ હરિવર, તમે જગાવ્યો જોગ. કદી વાંસળી કદી મોરપીંછ, શૈલેષભાઈ, કે કદી વાંસળી કદી મોરપીંછ, કદી રાસમાં મોયા, હરિ નામનું શરણું પામી જન્મ કરમ સૌ ધોયા, કૃષ્ણ નામની બની જોગણી, કે કૃષ્ણ નામની બની જોગણી, હરિ મિલન સંયોગ હરિવર, તમે જગાવ્યો જોગ. ગોકુળ મથુરા વળી દ્વારિકા વ્રજને બંસી ઘાટ, જ્યાં જ્યાં નજર કરો તો પામો કૃષ્ણ રૂપની હાટ, કેમ પછી ના લાગે અમને કૃષ્ણ નામનો રોગ હરિવર, તમે જગાવ્યો જોગ હરિવર, તમે જગાવ્યો જોગ. ધન્યવાદ.